તો હે ગાઈસ, વેલકમ બેક માય ન્યુ વ્લોગ્સ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજે આપણે જવાનું છે ગળતેશ્વર. ફાઇનલી આપણો ક્રોપિયો લઈને આપણે આવી ગયા આગળ ને આગળ આવે છે તો આવી ગયું સિગ્નલ લઈ સિગ્નલ ઉપર બોલાવી નાખી લેતી બાકાજી કે જોઈને પછી આપણને લાગી ગયો તડકો તો આપણે આવી ગયા રસ પીવા. આપણે રસ પીતા થઈ ગયા તો આ છોકરી કે મારે પણ રસ પીવો છે, પછી શું એને પણ પાર્સલ કરાવી નાખ્યો રસ. છોકરીને રસ પીવડાને આગળ આવે છે તો આપણો ક્રોપિયો કે આપણે પણ રસ પીવો છે, પછી શું આપણે આવી ગયા જીઓનો પેટ્રોલ પંપે અને પુરાઈ નાખ્યો આપણે 10,000 નું ડીઝલ પુરાયું છે તો હવા ઓછી થઈ ગઈ, પછી હવા પુરાઈ નાખી. હવા પુરાઈને આપણે નીકળી ગયા ગળતેશ્વર જવા. ત્યાં રસ્તામાં બહુ જ મસ્તનો વ્યૂ હતો. રસ્તાનો વ્યૂ જોતા ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર ને આપણે આવી ગયા મહાદેવની મૂર્તિ પાસે. આવી ગયા મહાદેવની મૂર્તિ પાસે કરી લીધા મહાદેવના દર્શન. તમે પણ લખ નાખો કોમેન્ટમાં હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરીને આપણે આગળ આવે છે તો આગળ હતા ફુવારા અને ફુવારા પાસે બહુ જ પબ્લિક મોજ કરતી હતી. પછી આપણે આવી ગયા 12 જ્યોતિર્લિંગ પાસે ના તો તમિલનાડુનું રામેશ્વર મહાદેવ મંદિર. પછી તો કરી લીધા ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના દર્શન. પછી આગળ આવીને આપણે કરી નાખ્યા વેગનાથ જ્યોતિર્લિંગના દર્શન. વેગનાથ જ્યોતિર્લિંગથી આપણે આગળ આવ્યું છે તો આપણે કેદારેશ્વર જ્યોતિર્લિંગ દેખાણ એના પણ કરી લીધા દર્શન. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાના પણ કરી લીધા આપણે દર્શન. પછી કરી નાખ્યા કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન. આગળ આવીને ધુમેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના કરી નાખ્યા દર્શન. આગળ આવીને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના કરી નાખ્યા આપણે દર્શન. પછી આ જ્યોતિર્લિંગના દર્શન કરીને આપણે આગળ આવીને વગર નાખ્યો ડંકો વગાડીને પછી આગળ આવીને આપણે કરી નાખ્યા મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા ક્રોપિયો લઈને ઘરે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ ને આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં.